હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર સ્માર્ટ સ્ટડી પ્લેટફોર્મ. આજે આપણે એમકોમ સેમિસ્ટર 2 માટે સૌથી ઇમ્પોર્ટન્ટ અને એક્ઝામ ઓરિએન્ટેડ ટોપિક કવર કરવા જઈ રહ્યા છીએ. તો તમને ઓછા સમયમાં સારી રીતે તૈયાર કરવા અને વધારે માર્ક્સ લાવવા માટે હેલ્પ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ખાસ તમારા માટે તૈયાર કરેલો છે અને તેમાં તમને ઇઝી રીતે સમજી શકે છે અને રિવાઇઝ પણ કરી શકો છો અને સાથે સાથે તમારો કોન્ફિડન્સ છે એ બૂસ્ટ થશે એક્ઝામ આપીને. તો વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન આપણે શરૂઆત કરીએ તે પહેલાં ખાસ યાદ રાખજો, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. તો ચલો આજનું આપણે જે પેપર હતું એ પહેલાં એકવાર રિવાઇઝ કરી લઈએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો કે આપણે જે ક્વેશ્ચન તમને આપેલા હતા તેમાંથી તમે જો ક્વેશ્ચન નંબર 1 વોટ ઇઝ અ ટ્રસ્ટ તમને પહેલો જ કીધો હતો અને આપણો જે પીડીએફમાં ક્વેશ્ચન નંબર 2 હતો કે વોટ ઇઝ અ ટ્રસ્ટ છે અને ત્યાર પછી એમાં કીધું છે વોટ પર્પઝ ટ્રસ્ટ કેન બી અ ક્રિએટ એન્ડ કેન નોટ બી અ ક્રિએટર, ડિસ્કસ ધ રાઇટ એન્ડ પાવર એન્ડ ટ્રસ્ટી. તો આ આપણો પીડીએફનો ક્વેશ્ચન નંબર 2 હતો, તમે જોઈ જ શકો છો એટલા માટે. અને ખાસ કરીને મેં તમને કીધું તો ભાઈ કે તમે કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને આ જે છે પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ગ્રાફિકલ, તો આ બધું ખાસ કરીને જોજો. અને હા, અહીંયા તમને આઈપીઆર પૂછ્યો છે, આઈપીઆરનું મિનિંગ તમને ખબર જ હોય છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 આપણે કીધો તો એ જ પીડીએફમાંથી હતો. ત્યાર પછી તમને આ જે ક્વેશ્ચન છે આ તમને શોર્ટ નોટ સ્વરૂપે પૂછવાનો છે. તો અને હા, ત્રિસ્તરીય મેં તમને કાલે જ કીધું હતું કે પૂછાશે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 3ની વાત કરી, વોટ ઇઝ અ ઇન્ફોર્મેશન. અને હા, રાઇટ ટુ એજ્યુકેશન અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન આ બે અગત્યના ટોપિક હોય છે. તેમાં તમારે પૂછાય છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અને એના ટાઈપ્સ તમને અહીંયા પૂછ્યા હતા. ચાલો નેક્સ્ટ, એના પછી તમને કીધું છે અહીંયા અપીલ્સ અને પેનલિસ્ટ લખ્યું છે અંડર ધ રાઇટ ઇન્ફોર્મેશન 2005 એન્ડ પાવર અને ફંક્શન ઓફ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો આ બી ક્વેશ્ચન તમારા પીડીએફમાં હતો. ત્યાર પછી આપણે વાત કરી વોટ ઇઝ અ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ક્રેડિટ કાર્બન. કાલે કીધું હતું ને ભાઈ, ક્રેડિટ કાર્બનની શોર્ટનો તમને કાં તો ક્વેશ્ચન બેસ ઉપર પણ પૂછી શકે છે. ચલો, અને ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે કે પ્રિવેન્ટિંગ કંટ્રોલ રિડક્શન એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન એન્ડ એન્વાયરમેન્ટ એક્ટ 1986. ચલો, તો આ બી તમારા ક્વેશ્ચન આપણે જે આપેલા હતા તે બેઝ ઉપર હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને જે કાંઈ ક્વેશ્ચન અહીંયા આવે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે અને ખૂબ અગત્યના હોય છે. અને જો તમને યુઝફુલ થાય છે તો ખાસ તમે કોમેન્ટમાં પણ જાણ કરજો. તો લેટ્સ સ્ટાર્ટ યોર સ્માર્ટ પ્રિપેરેશન નાવ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન આપણે શરૂઆત કરીએ. તમારા માટે છે ખાસ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ. હવે અહીંયા તમને ક્વેશ્ચન આપેલા છે વોટ ઇઝ અ ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ડ એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ એન્ડ સ્કોપ ઓફ ધ ઇન્ટરનેશનલ બિઝનેસ. તો અહીંયા તમને કીધું છે આંતરરાષ્ટ્રીય ધંધો એટલે શું, આંતરરાષ્ટ્રીય ધંધાનું મહત્વ અને કાર્યક્ષેત્ર. તો આ એક ક્વેશ્ચન તમને આવતીકાલે પેપરમાં ખાસ કરીને જોવા મળે એવો છે. ચલો, ક્વેશ્ચન નંબર 2, ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય ધંધાને અસર કરતા પરિબળોની પણ તમારે ચર્ચા કરવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ ડિફરન્સ મોડ્સ ઓન એન્ટ્રી ઇન ધ ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રવેશ અંગેની વિવિધ રીતે તમારે સમજાવવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ કમ્પેરેટિવ કોસ્ટ થિયરી ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કમ્પેરેટિવ એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત પૂછેલા છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને ન ખબર હોય તો ખાસ કહી દઉં છું કે તમે જો આ ચેનલ પર નવા આવેલા છો અને તમને નથી ખબર, તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે. અને હા, અહીંયા જે કાંઈ મળે છે એ તમને એનાલિસિસ કરીને મળે છે. જ્યારે આપણી પાસે સોર્સ ઓફ લિસ્ટ આવે છે ત્યારે જ આપણે વિદ્યાર્થીઓને છે આ ટાઈપના આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરતા હોય છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમારે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી છે તો ફટાફટ કરી લેજો, કારણ કે તમારું જે નેક્સ્ટ પેપર છે જે તમને ખૂબ અઘરું લાગશે. અને એટલા માટે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમારું અઘરું પેપર હોય તો તમે કોમેન્ટમાં જણાવો. ચાલો ફટાફટ તમે કોમેન્ટમાં જણાવો કે આ જે પેપર છે એના પછીનું કયું પેપર તમારા માટે હાર્ડ હશે. ચલો, તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક આપણે સોલ્યુશન લાવ્યા છીએ કે જે તમને વિડીયો લેક્ચર પણ મળશે અને આઈએમપી સમની ક્વેરી પણ તમને ત્યાં સોલ્વ થઈ જશે. તો હજી તમારી પાસે સમય છે, સમયનો સદુપયોગ કરીને તમે એ જે કોર્સ છે પરચેસ કરી શકો છો. અત્યારે હાલમાં તમને ત્યાં ઓલરેડી 40% ડિસ્કાઉન્ટ મળી રહે છે. તો એવું ન વિચારતા કે હજી તો પેપર છે, કાલે છે, આવી રીતે છે, તો એવા કોઈ પણ જાતના એક્સ્ટ્રા તમે થિંકિંગ કરશો અને માની લો કે તમે થોડાક માર્ક હાટું રહી જાઓ તો એવું ન બનવું જોઈએ. ચલો, તો અમારા તો એક રિવ્યૂ એવા છે કે ખાસ કરીને વિદ્યાર્થીઓ છે ઓછી પ્રાઇસમાં અને એ રીતે સારું એવું સ્ટડી કરી શકે છે, એટલા માટે આપણે એટલી જ પ્રાઇસ રાખેલી છે. ક્વેશ્ચન નંબર 5, સ્ટેટ ધ મિનિંગ એન્ડ એક્સપ્લેન ધ ડ્રાઈવર્સ એન્ડ ગ્લોબલાઇઝેશન. વૈશ્વિકીકરણનો અર્થ અને તેના વિકાસ વૃદ્ધિના કારણો સમજાવો.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ડિસ્કસ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધ કોમર્શિયલ પોલિસી, વ્યાપારિક નીતિના સાધનોની ચર્ચા પણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને તમારી કોમેન્ટ તમે જણાવી હશે. નેક્સ્ટ તમારા પેપર હશે એના બેઝ ઉપર, અને બધા લોકોને ખબર છે કે આપણો જે મૂળભૂત પાયો અને અકાઉન્ટિંગ જ હોય છે. તો આ સબ્જેક્ટ ઓલરેડી આપણે એપ્લિકેશનમાં તમારા માટે આપણે પ્રેફર કરેલો છે, અને સાથે તમને આ બધી આઈએમપી નોટ્સ પણ મળી રહેશે, જ્યાં તમને વિથ સોલ્યુશન પણ મળી શકે છે. તો અત્યારે જ તમે ડાઉનલોડ કરી લેજો, અને જો તમારે પરચેસ કરવાની બાકી છે તો તમે જરૂરથી પરચેસ કરી લેજો, કારણ કે આ પ્રાઇસમાં ફરી પાછું તમે પેપર દેવા જશો ને તો વિદ્યાર્થી મિત્રો એનો પણ ચાર્જ લગભગ આઈ થિંક કે 1000 કે 1200 રૂપિયા તો હોય જ છે. તો એના હાફ પ્રાઇસમાં પણ તમે તમારો કોર્સ પરચેસ કરીને સારા માર્કે પાસ થઈ જાઓ. ચલો નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ, એક્સપ્લેન ધ પોલિટિકલ્સ એન્ડ લીગલ, ઇકોનોમિક્સ એન્ડ કલ્ચર એન્વાયરમેન્ટ એન્ડ ઇટ્સ એસોસિએટેડ રિસ્ક ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં રાજકીય, કાનૂન અને આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણ અને તેની સાથે સંલગ્ન જોખમો સમજાવો. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ પણ ક્વેશ્ચન છે, તમે અચૂકપણે ખાસ કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ રીઝન ફોર ઇન્ટરનેશનલ બિઝનેસ, વ્યાપારી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેના કારણો સમજાવવાના છે. ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ઇન બ્રીફ એની ટુ થિયરીઝ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ્સ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ પણ બે થિયરી કીધી છે, આંતરરાષ્ટ્રીય વેપારને લગતી કોઈ પણ બે સિદ્ધાંત તમારે છે ટૂંકમાં સમજાવવાના છે. તો પહેલાં તો તમને એ ખબર હોય છે કે કયા સિદ્ધાંત મને આવડે છે, અને હા, એના બેઝ ઉપર તમે જ્યારે આપણી પીડીએફ પરચેસ કરી લે છે, ઘણા લોકોએ ઓલરેડી એનો રેકોર્ડ કે જ છે, અને સેમ 4ની પણ એક્ઝામમાં આપણે જેટલું પણ કવર કરાવીશું એ. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે તો અહીંથી તમારે ગ્રુપ બનવાના છે, તો એની પણ તમને ઇન્ફોર્મેશન આપી દઉં છું કે તમે જ્યારે સેમ 3માં જશો ત્યારે તમારે ગ્રુપ સિલેક્શન કરવાના છે. તો એનો પણ વિડીયો છે તમને ટૂંક સમયમાં જોવા મળશે. ક્વેશ્ચન નંબર 10 આપણે વાત કરી, ડિસ્ક્રાઇબ ઇન ધ બ્રીફ એન્ડ વર્કિંગ ઓફ વર્લ્ડ બેંક એન્ડ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો આ ક્વેશ્ચન 100% આવતીકાલના પેપરમાં તમને જોવા મળશે. ખાસ યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય નાણાંના ભંડોળ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વિશ્વ બેંકની કામગીરી સંક્ષિપ્ત તમારે ટૂંકમાં સમજાવવાની છે. તો આ ક્વેશ્ચન તમે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારા માટે. ક્વેશ્ચન નંબર 12, રાઇટ અ નોટ ઓન વર્લ્ડ બેંક એન્ડ અનકેટ. હવે અનકેટ અને વિશ્વ બેંક છે, તમારે સવિસ્તાર નોંધ લખવાની છે. ક્વેશ્ચન નંબર 2, રાઇટ અ શોર્ટ નોટ. તમને કીધી છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO, તો તમને એવું શોર્ટ ફોર્મ પણ પૂછી શકે છે WTO. તો આ બી તમે ખાસ યાદ રાખજો, અને FDI, આ બે તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની શકે છે. ચલો નેક્સ્ટ એના પછી કીધું છે કે એક્સપ્લેન ધ ટાઈપ્સ એન્ડ થિયરીઝ ઓફ ધ ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો, તો કે તમારે વિદેશી સીધા એટલે કે પ્રત્યક્ષ રોકાણના પ્રકાર અને સિદ્ધાંત સમજાય છે. તો આ બી ક્વેશ્ચન તમને સ્ટાર્ટ કરું છું વિદ્યાર્થી મિત્રો, આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 40, વોટ ઇઝ અ ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એક્સપ્લેન ધ ઇન્ડિયન ગવર્મેન્ટ પોલિસી ફોર ધ FDI એન્ડ રિસેન્ટ ટ્રેડ ઓફ FDI. વિદેશમાં સીધું એટલે કે પ્રત્યક્ષ રોકાણ એટલે શું? વિદેશમાં સીધા રોકાણ માટે ભારત સરકારની નીતિ અને પ્રવર્તમાન પ્રવાહો સમજાવવાના છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કોમેન્ટ પણ કરવાની છે, ખાસ કરીને આપણા જે સેશન તમને કેટલા યુઝફુલ થાય છે. તો ચલો ફટાફટ પોતપોતાની કોમેન્ટ આપી દેજો. ચલો, અને નરેટ બિઝનેસ ફોર ધ રિલેશન ઓફ ફંક્શન ઓફ સાર્ક. તો સાર્ક વ્યાપારી સંબંધ અને કાર્ય પણ તમારે વર્ણન કરવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 60, વોટ ઇઝ એક્સપ્લેન ધ સિગ્નિફિકેશન એન્ડ નીડ્સ ફોર ધ રિલેશન ઇકોનોમિક્સ ઇન્ટરનેશનલ. અહીંયા તમને ઇન્ટિગ્રેશન કીધું છે, પ્રાદેશિક આર્થિક સુગ્રથનનું મહત્વ અને જરૂરિયાત સમજે છે. આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ક્વેશ્ચન નંબર 70, તમને કીધું છે ફ્રી ટ્રેડ એરિયા કે મુક્ત વેપાર ક્ષેત્ર તમારે સમજાવવાનું છે. નાફ્તા અને યુએઈનું તો આ બી તમારા માટે ક્વેશ્ચન ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે તમને સ્ટાર કરો છો ને એ ક્વેશ્ચનને વધારે પ્રાયોરિટી આપજો, એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. અને તમને જે રિલિઝિયમ એટલે કે પ્રાદેશિકરણ અને બેનિફિટ ઓફ ધ કસ્ટમર યુનિયન, તો આ બી ક્વેશ્ચન તમને શોર્ટ નોટમાં આવતીકાલે જોવા મળી શકશે. ડન. તો અહીંયા તમારે જે બી ક્વેશ્ચન હતા મેં તમને ઓલરેડી કહી દીધા છે કે કયા કયા પ્રકારના ક્વેશ્ચન તમને આવી શકે છે, અને આઈ હોપ કે તમને ખબર હશે. જો તમને ખબર હોય તો તમે ટીક આઉટ કરી લેજો, અથવા એ બેઝ ઉપર તમે સ્ક્રીનશોટ પાડી લેજો. અને જો તમારે આની આન્સર કી લેવાની બાકી છે તો ફટાફટ SCC એપ્લિકેશન ડાઉનલોડ કરજો, અને આની આન્સર કી તમે પરચેસ કરો. તો બાકીના તમારા જે સબ્જેક્ટ છે એ પણ તમને ફ્રીમાં ઓલરેડી મળી જવાના છે. એટલા માટે તો 40% ડિસ્કાઉન્ટ છે, અત્યારે તમે એનો ચાન્સ તમે લઈ શકો છો. અને ટેક્સ એના પછી તમારું જે એક ફાઇનાન્શિયલ પ્રેક્ટિકલ પેપર છે અકાઉન્ટિંગનું, એનું પણ તમને ત્યાં સોલ્યુશન જોવા મળશે. ચલો,
આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો મેક્સિમમ શેર કરવાનું ભૂલતા નહીં. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.